લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈના તંબાકુવાગા વિસ્તારમાં જાગશે હિન્દુ જાગશે વિશ્વના સૂત્ર સાથે ભવ્ય હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ડભોઈમાં તંબાકુવાગા વિસ્તાર જાગશે હિન્દુ જાગશે વિશ્વના સૂત્ર સાથે ભવ્ય હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે હિન્દુ એકતામાં વધારો લાવવાના પ્રયાસ સાથે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ ધર્મના આગેવાનો, યુવકો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં આરએસએસ દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે હિન્દુ સંગઠન એકત્રિત કરવા અને તેમજ જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે હિન્દુ સંગઠનનું મહાસંમેલનનું આયોજન ડભોઈ તંબાકુવાગા ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે વિજય શાહ અને ધર્મગુરુ એવા ધર્મ ધુરંધર શ્રી માનસરોવર દાસ બાપુ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર વાતાવરણમાં જાગશે હિન્દુ જાગશે વિશ્વના સૂત્ર સાથે ગુંજી ઉઠ્યું હતું અને હિન્દુ જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરએસએસના આગેવાનો તેમજ હિન્દુ યુવકો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. रिपोर्टर आतिश ठाकुर. जय गौ माता की जय, हिंदू राष्ट्र की जय. महावीर वस्ती गर्भावती नगरी डभोई द्वारा तंबाकूवागा विस्ताરમાં વિરાટ હિન્દુ સંમેલનનું ખૂબ સુંદર દિવ્ય અને ભવ્ય આયોજન બદલ તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ સાધુવાદ. મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, બહેનો, દીકરીઓ, યુવાનો, વડીલો બધાએ ખૂબ સરસ સનાતન ધર્મની વિચારસરણીની આપલે કરી. ખૂબ આનંદ થયો. સનાતન ધર્મના મૂળ ખૂબ ઊંડા છે, એવા જ રહેશે અને આ બધા જ ઉપસ્થિત રહી અને ખૂબ સરસ રાષ્ટ્ર સેવા, પર્યાવરણ સેવા, ધર્મ સેવાની વાતો કરી. મારી સાથે વિદ્વાન વક્તા એવા વિજયભાઈ શાહ ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ રાજીપો, ખૂબ ખૂબ સાધુવાદ. જય શ્રી રામ.